हाय मित्रों, केम छो मजामां? तो मित्रों आज आप सीजना ग्राउंड अंदर ने अहींया आगळ तमे जोता हशो तो मारी पासे सत्वाहार 2025 जे 24-25 અને 26 तारीख सुधी चालवानुं छे। जे शाळा અને कॉलेजना विद्यार्थीओ परंपरागत वानगीओनो मेळो એટલે આપણે એવું કહી શકાય કે આપણે જે પરંપરાગત જે આપણે જો ખાણી પીણી ને જે બધું હતું એ આજે સ્કૂલના અને કોલેજના વિદ્યાર્થીઓ જે છે એ બધા ભેગા થઈને એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે। તો આજે આપણે જાણીએ એ કઈ રીતનું છે। મિત્રો તમે આ વિડીયો જોતા હો તો વિડીયો જોયા પછી અહીંયા આગળ ખાસ અવશ્ય મુલાકાત લેજો, કારણ કે અહીંયા આગળ અવનવી વસ્તુઓ મળવા જઈ રહી છે જે નોર્મલી લાઈફના અંદર આપણે પાછળ ક્યાંક ભૂલી ગયા છે। તો અહીંયા આગળ ખાસ મુલાકાત લેજો। ચલો આપણે આગળનો વિડીયો સ્ટાર્ટ કરીએ। तो मित्रों अहींया आगे जो मुख्य मेहमान अपने जो राह जोता था निर्गुणदास महाराज संतराम मंदिर ना अहींया आगे आवी चुक्या है। तो अहींया आगे हवे आई गया है। आ रीतनु छे अहींया आगे। हेलो, अपनी वच्चे मेहमान उपस्थित छे। आपणे शांति थी आ प्रोग्राम निहाळीए। थोड़ा पाछळ जाओ, थोड़ा पाछळ जाओ, थोड़ा पाछळ जाओ। श्री नवीनभाई पटेल ने विनंती करी कि श्री देवनभाई पटेल वाला परिवारનું પુસ્તકથી સ્વાગત કરે। श्री जगनभाई जोशी, श्री जगनभाई जोशी के श्री विकासभाई शाह जिल्ला પુસ્તકથી સ્વાગત કરે છે। श्री हेमंतभाई भाटो ते पुस्तक से स्वागत करते हैं। श्री तेजसभाई पटेल पूर्व शहर हवे प्रसंगोचित अवकाश અને સન્માન માટે હું શ્રી અસિતભાઈ મહેતા સાહેબને વિનંતી કરીશ। શ્રી અસિતભાઈ મહેતા સાહેબ। परम पूज्य निर्गुणदास महाराज, परम पूज्य सशस्त्र चैतन्यदास महाराज, माननीय देवनभाई पटेल, माननीय विकासभाई शाह, परेशभाई शाह, वाली દીકરીઓ અને વાલા ભાઈઓ, આપણા સૌના જણાઈ પહેલાના આભાર વ્યક્ત પછી આપણે નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે યોગીરાજ યોગગુરુ સંતરામ મહારાજની આપણને સૌ સફળતા આપે આ પ્રયોગમાં આપણે વર્ષો આગળ વધીએ એવા શ્રી સંતરામ મહારાજને અને અત્રે પધારેલા સંતોને આશીર્વાદ માંગીએ। અત્રે પધારેલા માન્ય દીવાનજી, માન્ય વિકાસજી, આ બધા કાયમ આપણી સંસ્થાના સભ્યો છે એ મહેમાનોથી પણ આપણા માર્ગદર્શક છે એ આપણને પ્રોત્સાહિત કરવા માટે પધાર્યા છે। ત્યારે હું સમગ્ર સંસ્થા પરિવાર તરફથી તેમનો હાર્દિક આભાર માનું છું। એક નાની વિનંતી, આજે બહુ સારા સમાચાર માટે થયા છે। મારી કોલેજની 3 દીકરીઓ પ્રોફેસર બનવા માટે જે શિક્ષણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય એ સામાન્ય રીતે પોસ્ટ ગ્રેજ્યુએશન MA પાસ કર્યા પછી 5-7 ટ્રાયલ આપીને દીકરીઓ પાસ થતી હોય છે। અમારી દીકરીઓ ભણતા પરીક્ષા ક્રેક કરીને 3 દીકરીઓ એમાં એલિજિબલ થઈ છે। તો એ ખેલાડીઓને સન્માનિત કરવા સૌથી પહેલા સંધ્યા પૂજન એ અત્યારે
એમએના ચોથા વર્ષમાં ભણી રહી છે. ઇકોનોમિક્સ સાથે સંધ્યા પોતાની જ્યારે ટીવાયની એમાં હતી ત્યારે સમગ્ર યુનિવર્સિટીમાં સમગ્ર ફેકલ્ટીમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ બધામાં એ પહેલી હતી, ગોલ્ડ મેડલ હતી. માજી અમીરભાઈ સાહેબે ખાસ સન્માનિત કરી હતી. એ સંધ્યા પોતાની આ મેડલ જીતી છે. પાલડી ગામથી આવે છે, 24 કિલોમીટર દૂર વહેલી સવારે ઉઠી છે. પિતાજી ખેતી કામ કરે છે અને એવા ઘરમાં પણ એ આટલી આગળ વધી છે. આપણે સૌ એને ખૂબ તાળીઓ બજાવીએ અને મહેમાનોને વિનંતી કરીએ કે નાના મોમેન્ટથી આગળ વધો અને આશીર્વાદ આપો. અવાજ જોજો બેટા. બીજી દીકરી છે હિના ડાભી, ગુજરાતી વિષયમાં છે. સંસારની એટલે કે શાસ્ત્રની જવાબદારી સાથે શત્રુંગાથી આવીને અહીંયા ભણી રહી છે. સવારે 5 વાગે ઉઠી ઘરકામ પતાવીને પછી કોલેજ આવે છે અને છતાં એણે આ એમએના અભ્યાસ દરમિયાન આ પરીક્ષા જીસીઆઈ પાસ કરી દીધી છે. તો આપણે સૌ એને હિના વિજયસિંહ ડાભી ગામ શત્રુંગા એને પણ ખૂબ તાળીઓથી વધાવો. બીજી દીકરી છે સોનલ ચૌહાણ, એ પણ અંડીવાવથી આવે છે. એના પિતા એના માતા ઘરમાં કોઈ આટલું એજ્યુકેશન સુધી પહોંચ્યું નથી. એ પણ ગુજરાતી વિષયમાં છે. સોનલ બળવંતસિંહ ચૌહાણ સવારે વહેલા 6 વાગ્યા સુધી કોલેજ આવતી આવીને આપણે સૌ વધાવીએ. હું માનનીય વિનંતી કરું છું. અવાજ જોજો બેટા. એ તો કુંડી ચાલી કુંડી तेजस भी आया ઓહો તેજસ ફૂલ क्या करूं ગઈ ગયા जैसे आपने सुनाओ मेहमान को स्वागत ओम नादाથી કરીશું
હસી સાહેબ તમે સાથે રહો ને. રશ્મિકાભાઈ રશ્મિક સ્ટેજ પર આવશે. આ પહેલી સળગાઈ આ પહેલી વચ્ચે વાળી છે ને એ દિવેટ રહી ગઈ છે. એને પ્રગટાવ પ્રગટાવ. બરાબર છે બતાવો. ભારતીય દેશ છે જેને ઉત્સવ પ્રિય છે. શશીભાઈ અને અમારા દેવાનભાઈ પણ કંઈ ને કંઈ મોકો લઈને ઉત્સવ ઊભો કરતા હોય છે. ગુરુ મહારાજના આશીર્વાદ છે એટલે આવા વિચાર અને આચરણમાં આવે છે. બધાને નહીં કહેતા દીકરીઓને પણ આજે સન્માન કરવાનો અમને મોકો મળ્યો. હજુ પણ એમના જીવનમાં આગળ અને આગળ પ્રગતિ કરતી રહે એવી યોગ્ય અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિ એવં બ્રહ્મજન ગુરુ મહારાજ નારાયણદાસજી મહારાજની ચિંતનાને પ્રણામ કરતા આપ સૌને વધારે ન કહેતા આવા ઉત્સવો બનાવતા રહો, મનાવતા રહો. જય મહારાજ. જય મહારાજ. ઉપસ્થિત આપણા માર્ગદર્શક આપણે સંસ્થાના ટ્રસ્ટી એવા માનનીય શ્રી દેવાનભાઈ પટેલને પણ વિનંતી કરી હતી આપણને પ્રોત્સાહિત કરે પોતાના જય સંતોષથી. જય મહારાજ. સામાન્ય રીતે બધા બેઠા હોય કાર્યક્રમમાં તો સુઈ જાય. ઉભા ઉભા બનાવી છે વાત નથી આવતા. જય મહારાજ. જય મહારાજ. ઔપચારિક ભાષણ ના કરો. Anyway, આની વસ્તુઓ ધ્યાન દોરવું, ઔપચારિક ભાષણ નથી કરવું, પણ આ ત્રણ દીકરીઓની સિદ્ધિની વાત કરતા હસીનભાઈએ પોતાના 2 પોઈન્ટ કાઉન્ટ કર્યા કે જીવનનો દૈનિક ક્રમ કરતા વહેલી સવારે ઉઠી અને અંતરમાં જે ઈચ્છા છે એમાં પામવા માટે કઠોર પરિશ્રમ કરવો અને જે કંઈ મારી પાસે છે એ આનંદ છે, નથી તો હું કંઈ બની બીજાને પણ એ મેળવવા માટેનું વ્યક્તિત્વ બનવું. દરેક બહેનોને વસ્તુ કહીશ કે આજે અમે લોકો અહીંયા છીએ તો અમે લોકોને કદાચ જે તે સમયે અમે ત્યાં ગયા ત્યારે અમારી પાસે પણ સુવિધાઓ નથી, કઠોર દિવસો હતા
ત્યાં પણ આ જ રીતે શરૂઆત કરી હતી અને કંઈક મેળવ્યું હતું. ત્યારે એ વખતે એવું હતું કે પરદેશીઓની કંઈક બન્યું એટલે મેળવી નાખશે. પણ મોટો આનંદ તો આજે એ છે કે આપણે ત્યારના હિન્દી પરિસ્થિતિમાં ગમે તે જગ્યાએ એક પ્રકારના કઠોર પરિશ્રમનું ફળ સેમ મળે છે. તમારી પણ જીવનની આગળની કારકિર્દીઓ આનાથી વિશેષ આગળ થાય એવા પ્રાર્થના સૌના અંતરના આશીર્વાદ આપને મળે અને બાકીની તમામ હાજર દીકરા દીકરીઓને પણ એમાંથી વિશેષ પ્રેરણા મળે એવી મારી ભાવના વ્યક્ત કરી સૌને વંદન. જય મહારાજ. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત સત્વાહાર 2025 કાર્યક્રમને આશીર્વાદ અને આશીર્વચન આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત વંદનીય શ્રી નિર્મલદાસજી મહારાજ, શ્રી ચૈતન્યદાસજી મહારાજ, ચરોતરના મામા સેવા આદરણીય શ્રી દીવાનભાઈ, અમારા સાથી શ્રી તેજસભાઈ, કંઈક નવું કરવું, નવી રીતે કરવું અને નવતર કરવું એનું નામ એટલે રસીદભાઈ. અને ઇન્ટેલેક્ચ્યુઅલ પદ્ધતિથી પામવું અને સૌને એક સૂત્રમાં બાંધી રાખી અને ચાહે તે વિવિધ ટેકનિકલ સ્કૂલો હોય કે મહિલા આશીર્વાદ હોય કે સરદાર પટેલ સ્કૂલની વાત હોય, તમામને એક સૂત્રમાં બાંધી અને અત્યારે જે સમયની માંગ છે અને આપણી નવી પેઢી, આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને આપણા નૈતિક મૂલ્યો અને આપણા આચાર વિચાર અને આહારથી ભટકી રહી છે, ત્યારે એ તમામને આપણી પૌરાણિક સાત્વિક ખોરાક શું છે તેનો પરિચય કરાવવાનો એક આ સુંદર કાર્યક્રમ સત્વાહાર 2025 આશીષભાઈ અને તેમની દ્વારા નગર કલ્યાણમાં હાજર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયાના મિત્રો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. તેમના માધ્યમથી અને અહીં આપણે જે લોકો ઉપસ્થિત છીએ ને એ પણ બીજા દોસ્તોને જાણ કરે અને કહે કે આપ આવો, સાક્ષાત વિજ્ઞાનના આ ઉત્તમ કાર્યક્રમને માણો અને ખોરાક શું છે, પ્રાકૃતિક ખેતી શું છે અને તેમાં બનતી ચીજ વસ્તુઓ કે જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. તમે જોઈ શકતા છો અત્યારે 8-10 વર્ષના બાળકોને હાર્ટ એટેક આવી અને કાર્ડિયક એરેસ્ટમાં તત્કાલ મૃત્યુ પામી ગયું છે. એટલે આવી બધી ઘટનાઓ એ આધુનિક પીઝા અને બર્ગરનું પરિણામ છે. ત્યારે આવો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત જે ચીજ વસ્તુઓ આ સ્કૂલ દરમિયાન બનવાની છે અને તે તમે પરિચય માણો એવી આશા વ્યક્ત કરું છું. આપણા સિનિયર ધારાસભ્ય આદરણીય શ્રી પંકજભાઈ દેસાઈના પરિવારમાં વડીલો જગતની અંદર હોવાથી તેવા કાર્યક્રમો થઈ શક્યા નથી. ત્યારે તેમને આપણા છીએ ત્યારે તેમણે સત્વાહાર 2025ને પોતાની શુભેચ્છા પાઠવી છે. આવો સૌ સાથે મળી આગળ વધીએ અને એવી સંસ્કૃત અભિમાનથી એક દિવસ નહીં થાય પણ એક દિવસ ચોક્કસ થશે એવા નિશ્ચય દ્રઢતા સાથે આગળ વધીએ. સૌ ઉપસ્થિત મહેમાનો આભાર. તમને સંતશ્રી સંતરાણીને વંદન. હવે આપણે સૌ આપણા સ્ટોલ ઉપર જઈશું. મહેમાનો સ્ટોલની મુલાકાત લઈને વિદાય લેશે. આપણે સૌ એક વખત એમને તાળીઓથી વધાવીએ. સૌને જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. મહારાજ બે મહારાજ બધી તું પહેલા ચાલ. બાજરી પણ બાજરી પણ જો આમાં આયા તમે આપ એમ મહારાજ ઉપાવડી ના એક પીસ એક તીખું લાગશે.
પિંકી જ્યોતિ આંટી ઘેર મોકલું ત્યાં છે ને પેલા ખવડાવે એને આ પકડા આખી ડિવિઝન પૂરી કરે બરાબર ખવડાવી દો તો મિત્રો આપણો સ્ટોલ નંબર 16 ઉપર આવી ગયા છે, જ્યાં આગળ ઉંબાડિયું મળે છે. તો અહીંયા આગળ ઉંબાડિયું બનવાની જે રીત જે છે આ મેડમનો આપણે જાણીશું કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો મેડમ આપનું નામ? કેનેથ. અચ્છા મેડમ, આજે તમે ઉંબાડિયું જે બનાવો છો એ બનાવવાની રીત કઈ રીતની છે તે મારા થોડા સબસ્ક્રાઈબરો થોડું જણાવો. હા, તો એની અંદર આપણે 4 જાતના શાકભાજી 5 જાતના શાકભાજી લીધા છે, જેમાં રતાળુ, બટાકા, સુરતી પાપડી છે, શક્કરિયા છે, બરાબર, રીંગણ, બરાબર, અને લીલી ચટણી માટે આપણે લીલા ધાણા છે, લીલું લસણ છે, લીલા મરચા, પુદીનો, ઓકે, મગફળી, એ બધાનો ઉપયોગ કરીને લીલો મસાલો બનાવવાનો છે. અને પેલા જે શાકભાજી છે એને ધોઈને કાપી એ લીલો મસાલો અંદર એડ કરવાનો છે. અંદર હળદર, મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું, સિંગ તેલ મિક્સ કરી અને જે કલાડ નામની વનસ્પતિ આવે છે એને આપણે માટલામાં મૂકી અને એની અંદર એ બધું શાકભાજી મૂકી અને ચૂલા ઉપર એને એટલે આના માટલાની અંદર જ થાય એમ ને? હા, ઓકે. નાના પેલું આ તો મિત્રો આ રીતે ઉંબાડિયું બને છે. તો ઉંબાડિયું બનવાની એપ્રોક્સ જે ટાઈમિંગ જે હોય છે મારા હિસાબથી 45 મિનિટ જેવું હોય છે. તો મિત્રો આપણું ઉંબાડિયું બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે જોઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો જોઈએ આપણે. તો આ રીતનું છે મિત્રો, જુઓ ગરમ ગરમ એકદમ. અને આ જે છે આખું માટલાની અંદર જ છે, એકદમ ગરમ છે. થોડું ગરમ છે એટલે થોડું સાચવવું પડશે. તો મેડમ આને એપ્રોક્સ બનવામાં કેટલો ટાઈમિંગ લાગે? 45 મિનિટ. ઓકે. આપણી વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ ટૂંક સમયમાં શરૂ થાય છે. આજે આનંદ. તો મિત્રો આ રીતનું છે 16 નંબરનો સ્ટોલ જે છે એ આગળ સત્વાહાર ઉંબાડિયું 40 રૂપિયાની પ્રાઇસ છે. તો આ રીતનું છે, તમે જુઓ તો અહીંયા આગળ બધા જે છે એમના કસ્ટમર પણ અહીંયા આવી ગયા છે ઉંબાડિયું લેવા માટે. તો આપણે જાણીએ કઈ રીતનો ટેસ્ટ છે કઈ રીતનો નહીં. તમારું નામ? મારું નામ હિરેન શાહ છે. ઉંબાડિયું સેમ વલસાડનો જે ટેસ્ટ છે એવો સેમ ટેસ્ટ વલસાડ જેવો છે. વલસાડનો ઉંબાડિયું 10 માંથી 10. તો મિત્રો આ છે સ્ટોલ નંબર 25 ગરબા સ્ટોલ. તો એ આગળ મેડમ છે, આપણે જાણીશું કઈ રીતનું છે કઈ રીતે શું શું વેચે છે. તો આ રીતનું એ માટલા ને બધું છે, નવી નવી વસ્તુઓ આપણે જાણીએ. તો મેડમ આપનું નામ? વર્ષા પ્રજાપતિ. અચ્છા વર્ષાબેન, તમે શું શું વેચી રહ્યા છો? આપણે માટીની દરેક આઈટમ મળે છે. ગ્લાસ થી માંડીને માટલું છે, ગલ્લો છે, પછી પાણીની બોટલ છે, અલ્લી છે, પછી રોટલી કરવા માટે તાવડી છે, ચા પીવાનો કપ છે, બરાબર, ચકલીના માળા છે બધા. અચ્છા, જે ચકલીના જે માળા જે છે એની પ્રાઇસ શું છે? એ તમારે છે 100 વાળા છે, 50 વાળા, 150 વાળા છે, બધી અલગ અલગ પ્રાઇસ છે. અચ્છા, એટલે સાઈઝ પ્રમાણે છે, રાઈટ? હા, પેટર્ન વાઇઝ. અચ્છા, આ જે કુકર જે છે અહીંયા, હા, એની શું પ્રાઇસ છે? એ 250 વાળી છે તમારે. એમાં તમે કશું બી બનાવી શકો છો, ખીચડી, શાક ને કઢી ને બધું. અચ્છા, એટલે આ કુકર છે કે બીજું કઈ છે? ના, આ હલ્લી છે, કુકર ટાઈપ જ છે. ઓકે. હવે આ જે વચ્ચે આ જે ગલ્લો જે છે સેન્ટર માંથી દેખાય છે, હા, એની શું પ્રાઇસ છે? આ 50 વાળો છે ગલ્લો. 50 એટલે આખો સેટ 50 વાળો? ના, ઓનલી ફોર ગલ્લો છે. ને આ તો આખો કાચબાનો સેટ છે. ઠીક છે. હવે મેડમ આપણે વાત કરીએ તો આગળ મિનિમમ નો હાઈએસ્ટ કેટલો પ્રાઇસ છે?
હાઈએસ્ટમાં હાઈએસ્ટ 500 સુધી છે. અચ્છા, અને મિનિમમ? એ તમારે 10-20 થી ચાલુ થાય છે અહીંથી. આ 10. ઓકે, તો મિત્રો આ રીતે આપણે જોઈ રહ્યા છે. આ છે સ્ટોલ નંબર 25, ગરબા સ્ટોલ કરીને છે. અહીંયા આગળ આપણે બધી વસ્તુ બતાવી દઈએ. તો આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે બધી વસ્તુ અહીંયા આગળ મળવાની છે. અને મિત્રો ફરીથી કહી દઉં, આ જે સ્ટોલ જે છે એ 24, 25 અને 26 3 દિવસ માટે જ છે. તો વેરાસરતા આવજો, જેથી કરી તમને બધું વસ્તુ મળે.
તો મિત્રો આ રીતનો હતો સત્વ 2025 નો જે પારંપરિક વાનગીઓનો મેળો. તો તમે આ વિડીયો જોવો છો તો ફટાફટ જ આ સીજે નું ગ્રાઉન્ડ છે ખેતા તળાવની સામે, અહીંયા આગળ અચૂક કે અહીંયા આગળ અવશ્ય તમે મુલાકાત લો. ટેસ્ટો બધું બેસ્ટ છે, પણ બહુ બધા સ્ટોલ હોવાથી આપણે અહીંયા આગળ વધારે વિડીયો લઈ શકતા નથી. પણ તમે અહીંયા આગળ પારંપરિક ખાવા માટે અહીંયા આગળ તમારો વિડીયો સાથે ફરીથી મળીએ. બાય.